નમસ્કાર. રાજકોટ મિરરમાં હું છું આપની સાથે જાસ્મીન. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અત્યારે ચરમસીમા પર છે. હવે કહી શકાય કે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. કાલે મતદાન થવાનું છે, ત્યારે આજરોજ આપણી સાથે જોડાયા છે ઘનશ્યામ મહેરભા, કે જેઓ યુવા વિદ્યાર્થી હતા ત્યારથી જ પ્રવૃત્તિઓ સાથે, સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને તેઓ હવે આ ક્ષેત્રથી સાથોસાથ સીધા જ રાજકારણમાં પ્રવેશ કર્યું છે. સાથે જ આપણી સાથે જોડાયા છે અશ્વિનભાઈ બોરણિયા, જેઓ પણ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે. સાથે તેઓ પૂર્વ કોર્પોરેટર 2015 અને 20 સુધી રહેલા છે. તેઓ એક સક્રિય કોર્પોરેટર છે અને મહાનગરપાલિકા અને લોકોના સીધા પ્રશ્ન સાથે જોડાયેલા છે. તો ઘનશ્યામ મહેરબા, અશ્વિનભાઈ બોરણિયા, આ બંનેનું સ્વાગત છે. જી, થેન્ક યુ. જી ઘનશ્યામભાઈ, સૌથી પહેલા તમને પૂછવા માંગીશ કે આવતીકાલે મતદાન છે. પ્રચાર માટે આમ જોઈએ તો ખૂબ જ ઓછો સમય મળ્યો છે, ત્યારે આપની પેનલ ઝડપભેર લોકો સુધી પહોંચવા માટે, મતદારો સુધી પહોંચવા માટે શું રણનીતિ તમે અપનાવી હતી? અમે આટલા દિવસમાં સમયગાળો ઓછો હતો, જી. છતાં પણ અમારી સમગ્ર ટીમે, અમે ચારે ચાર ઉમેદવારોએ અમે વોર્ડ નંબર 10માં બધી જ સોસાયટી અને બધા જ વિસ્તારમાં ડોર ટુ ડોર પદયાત્રા કરી છે અને બધા લોકોને રૂબરૂ મળેલા છે. સાથે સાથે અમારી બધી જ ગ્રુપ મિટિંગો છે, બધા બૂથની છે, એ પૂર્ણ થયેલી છે. હવે પર્સનલ જે કાંઈ ઇલેક્શનલક્ષી વ્યવસ્થા હોય અમે એ કરી રહ્યા છીએ. બાકી ચૂંટણી પ્રચાર એકદમ પૂર્ણ થઈ ગયેલો છે. જી. અશ્વિનભાઈ, આમ જોઈએ તો વોર્ડ નંબર 10 એ ખૂબ જ શિક્ષિત ને પ્રબુદ્ધ નાગરિકોનો વોર્ડ, આખો વોર્ડ આપણે ગણી શકીએ અને ભાજપનો ગઢ પણ ગણાય છે. ત્યારે મતદારોનો પ્રતિભાવ કેવો રહ્યો? વોર્ડ નંબર 10 શિક્ષિત પ્રબુદ્ધ નાગરિકોનો વોર્ડ છે અને ડેવલપ વોર્ડ છે. જી. બધા મતદારો, કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને મેક્સિમમ મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોની જંગી બહુમતીથી જીત માટેના કોલ અમને આપી પણ ચૂક્યા છે. જી. ઘનશ્યામભાઈ, ખાસ કરીને જ્યારે તમે પ્રચારમાં જતા ત્યારે વોર્ડ નંબર 10ના જે સ્થાનિક લોકો હતા એમના કોઈ સમસ્યાને લઈ તમને પ્રશ્ન રજૂ કર્યા હોય એવા? અમે આટલી જગ્યાએ ફર્યા તો લોકોમાં અનેરો ઉત્સાહ હતો. ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં ઉત્સાહ હતો અને લોકોમાં ઉત્સાહ હતો. અમે જતા ત્યાં અલગ અલગ એરિયામાં બધી જગ્યાએ ફૂલહારથી અમારું સ્વાગત કરવામાં આવતું હતું, અમને મીઠું મોઢું કરાવીને સ્વાગત કરવામાં આવતું હતું. ઘણા બધી જગ્યાએ તો એવું થયું, પણ બધા જ કાર્યકરોને સાથે નાસ્તા પાણીની પણ વ્યવસ્થા સ્વયંભૂ લોકો કરતા હતા. મતલબ એકદમ બહુ સારો પ્રતિસાદ મળી જતો. સાથે સાથે અમે આખો વિસ્તાર ફર્યા તો નાનું મોટું 2-4 જગ્યાએ એક નાનો મોટો પાણીના પોસ્ટનો પ્રશ્ન હતો, પણ ઓલરેડી ડીઆઈ પાઇપ નખાઈ ગઈ છે અને એનું કામગીરી આગળ ચાલુ છે. તો થોડા ટાઈમમાં એ પૂર્ણ થશે એટલે નાનો મોટો ક્યાંક પ્રશ્ન હશે એ પણ થોડા દિવસોમાં જ સોલ્વ થઈ જશે. ઓલરેડી કામગીરી ચાલુ જ છે. અશ્વિનભાઈ, ખાસ કરી વોર્ડ નંબર 10 માટે જે તમારા મનમાં વિકાસનો મેપ કેવો છે, તમે જાતા પ્રશ્નો થતા, સમસ્યા હોય એના ઉકેલ માટે તમે શું વિચારી રહ્યા છો? વોર્ડ નંબર 10 ડેવલપ વોર્ડ છે. રોડ, રસ્તા, લાઇટ, પાણી એનાથી તો પર આવી ચૂક્યા છે. હવે ખાસ અમારા વિઝનમાં વોર્ડ નંબર નવી ટર્મ માટે, નવું વિકાસ માટે અમે કોઈ અત્યાધુનિક લાઇબ્રેરી બનાવવા માટેનો વિચાર કરી રહ્યા છીએ કે જ્યાં વિદ્યાર્થીઓ યુપીએસસી, જીપીએસસીની એક્ઝામની તૈયારી કરી શકે એવા પુસ્તકો ત્યાં અવેલેબલ હોય. કોઈ વિદ્યાર્થીઓ લેપટોપથી પોતાનું હોમ ટુ વર્ક કરતા હોય, જગ્યા ના હોય તો ત્યાં આવીને બેસીને પોતાનું ઓનલાઈન વર્ક કરી શકે એ માટે વિચારી રહ્યા છીએ. અને સિનિયર સિટીઝનો માટે સિનિયર સિટીઝન પાર્ક, બાળકો માટે બાળ ક્રીડાંગણ અને ઓક્સિજન પાર્ક જેવું અમે નવું કંઈક આપવા માટે વિચારી રહ્યા છીએ. ઘનશ્યામભાઈ, ખાસ ત્યાં શિક્ષિત વર્ગ રહે છે, વિદ્યાર્થીઓનો વધારે પડતો એટલે કે શાળા કોલેજનો ધસારો હોય છે. નેક્સ્ટ પ્લાન વિદ્યાર્થીઓ માટે શું છે? ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે હું પણ શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલો છું. આપણી 65 વર્ષ જૂની સંસ્થા જેની કે પીડી માલવિયા કોલેજ, એમના પ્રમુખ તરીકે હું છેલ્લા 8 વર્ષથી કાર્યરત છું. એટલે વિદ્યાર્થીનો પ્રશ્નો, તકલીફો શું હોય ને કેમ મદદરૂપ થાય એ વિશેષ મને ખ્યાલ છે. બીજું, ભૂતકાળમાં હું પણ એક વિદ્યાર્થી આગેવાન રહી ચૂક્યો છું મારા વિદ્યાર્થી કાળ દરમિયાન. એટલે વિદ્યાર્થીઓની શું સમસ્યા હોય મને ખ્યાલ છે. એની સમસ્યાનો લઈને એનો ઉકેલ કેમ આવે ને વહેલામાં વહેલો નીકળે એના માટે, જેમ હમણાં અમારા સાથી ઉમેદવાર અશ્વિનભાઈએ આપને કહ્યું કે અમે આધુનિક લાઇબ્રેરી બનાવવા માંગીએ છીએ, તો લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ તો લાભ લેશે, સાથે સાથે જે લોકો યુપીએસસી, જીપીએસસીની તૈયારી કરે એમના માટેના પુસ્તકોની પણ ત્યાં વ્યવસ્થા હોય એ પણ કરી રહ્યા છીએ. અને એમણે જે કીધું કે ભાઈ હોમ ટુ વર્ક ઘણા લોકો કરતા હોય છે, વિદ્યાર્થીઓ સ્ટડીની સાથે સાથે નાનું મોટું વર્ક કરતા હોય તો એના માટે અલગથી સ્પેસ હોય, ત્યાં લેપટોપ અથવા કોમ્પ્યુટરની વ્યવસ્થા હોય તો લોકો બેસીને પોતાનું પણ ત્યાં કંઈ કરી શકે એવી વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે. એના માટેના અમારા પૂરા પ્રયત્નો હશે. ઘનશ્યામભાઈ, સોશિયલ મીડિયામાં અને મીડિયામાં
ક્રોસ વોટિંગની ચર્ચાઓ દર્શાવવામાં આવે છે, શું કહેશો? જી, જનરલ ચૂંટણી આવતી હોય, ઇલેક્શન આવતું હોય એટલે લોકો માહોલ દોડવા માટે બીજી ત્રીજી રીતે કોઈને પેલું કરવા માટે આવી વાતો કરતા હોય છે. પણ વોર્ડ નંબર 10માં અત્યાર સુધીમાં અમને એવી કોઈ બાબત કે વાત ધ્યાન ઉપર નથી આવી. બીજું, સર્વે સમાજની વાત કરીએ તો બધા જ સમાજને પાર્ટીએ ક્યાંય ને ક્યાંય સ્થાન આપેલું છે અને બધા જ સમાજના લોકો ભારતીય જનતા પાર્ટી સાથે બહોળી સંખ્યામાં જોડાયેલા છે અને જે મતદાર ભારતીય જનતા પાર્ટી જોડાયેલો છે એ ક્યાંય કોઈ દિવસ ક્રોસ વોટિંગમાં માનતો નથી. જે અશ્વિનભાઈ ખાસ કરી અને થોડો ઘણો અસંતોષ પાર્ટીમાં ટિકિટને લઈ વહેંચણી થઈ સમય જોવા મળ્યો હતો, એને લઈને લાગે છે કે ક્રોસ વોટિંગ એવી જે ચર્ચાઓ ચાલી રહી છે, લાગે છે તમને કે પક્ષમાં આવું કોઈ પણ થઈ શકે? ના, એવું કોઈ અત્યાર સુધી અમારા ધ્યાન ઉપર કે અમે સોસાયટીમાં ગયા હોય તો મતદારો તરફથી કોઈ એવો વિષય હોય એવું અમારા ધ્યાન ઉપર વોર્ડ નંબર 10માં પર્ટિક્યુલરલી એવો વિષય ક્યાંય ઊભો થયેલો નથી કે ટિકિટ દેવામાં ઓલી વાત થઈ કે આમ થયું કે કોઈ ક્રોસ વોટિંગ, એવો વિષય જ બિલકુલ છે જ નહીં. એટલે તમારો જે વોર્ડ છે એ લોકોની જે જનતા સ્થાનિકો છે એમનો તમને ભરપૂર પ્રેમ મળે છે. જી. તો આ હતા આપણી સાથે ઘનશ્યામભાઈ હેરબા અને અશ્વિનભાઈ બોરણિયા. ખાસ કરી અને વોર્ડ નંબર 10માં પ્રજા તરફથી ભાજપ પક્ષને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આવતીકાલે મતદાન છે અને 28 તારીખે પરિણામ જાહેર થવાનું છે, ત્યારે હર કોઈની મીટ 28 તારીખ પર મંડરાયેલી હોય છે. એક નવા વિષય સાથે નવી ચર્ચા સાથે મળશું. ઘનશ્યામભાઈ અને અશ્વિનભાઈ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ. આપનો પણ આભાર.